હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. ગાઈઝ અત્યારના આજે 5:30 વાગી ગયા છે. આજે ગુરુ પૂર્ણિમા છે. તો ગાઈઝ આજે ગુરુ પૂર્ણિમા દિવસે આપણે શું કરીએ, આજે મજા આવશે. કારણ કે કોલેજ નહીં જવાનું, કારણ કે મને થોડું આંખમાં દુખે છે ને, એટલે ગાઈઝ આજે આપણે હું તમને બતાવીશ કે આપણે શું કરીશું. આજે ગુરુ પૂર્ણિમા છે, તો જોઈએ આપણે કોને કોને મળે છે, કયા મંદિરે જવાય તો જઈશું આપણે. તો ગાઈઝ મજા આવશે. તો ચાલો ગાઈઝ એક્સરસાઇઝનો ટાઈમ થઈ ગયો છે, તો હવે જઈએ થોડી એક્સરસાઇઝ કરીએ શરીર માટે. જો અત્યારે દૂધ છે અને કેળા છે, દૂધને કેળા ખાઈશું અમે. અને દૂધને કેળા બહુ સારા કહેવાય આપણા શરીર માટે. ગાઈસ હમણાં જ મારી એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે. હવે મસ્ત ચા પીએ, ફ્રેશ થઈએ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગાઈસ મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને ગાઈસ બધાને ગુરુ પૂનમની હાર્દિક શુભકામનાઓ. તો ગાઈસ આજે ગુરુ પૂનમ છે, તો પહેલાં તો માતાજીને દર્શન કરવા જઈશું અને સ્કૂલમાં બી જવા તો જઈએ છે. હવે જોઈએ આજનો દિવસ કેવો રહેશે, તે મળી. ગાઈસ બાય બાય. તો આપણે સ્ટાર્ટ કરીશું, હવે જઈશું તો મળીએ તમને ત્યાં જઈને. જો અમારા ખેતરનો ઘર છે, ખેતરમાં ઘર છે અલગ અલગ અને ગામમાં છે. આ અમારા માતાજી, આજે ગુરુ પૂનમ છે, કારણ કે અમારા માટે તો આજ ગુરુ છે અને આજ શિષ્ય છે. જય માતાજી. જય માતાજી. જો આ અમારું ઘર છે અને આ બધા ખેતર છે અમારા. SMVK High School, Kathana. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. જો આ અમારી સ્કૂલ છે, 21માં પાસ આઉટ કર્યું હતું મેં. જય માતાજી. ગુરુ પણ હાર્દિક શુભકામના. બ્લેસ યુ. બહુ આગળ વધો. થેન્ક યુ એમ. અમારો ક્લાસ છે આર્ટ્સનો ક્લાસ. ભાઈ પહેલાં કેવો હતો, અત્યારે તો બહુ બદલાઈ ગયો છે. જો સ્કીન બી આવી ગઈ છે, આ પોર્ટફોલિયો આખો બદલાઈ ગયો છે. મેડમની સીટ હતી અને હું અહીં બેસતો હતો, એ આગળ બી બેસતો હતો, પાછળ બી બેસતો હતો. આગળ વિન્ડો છે, જો આ વાંદરો બી છે. તો આ અમારો ક્લાસ હતો આર્ટ્સનો. તો ગાઈસ અમને સ્કૂલમાં જઈને આવ્યો છું, મેડમને મળીને આવ્યા. ગાઈસ ગુરુ પૂનમ મસ્ત ઉજવી ગઈ છે, કારણ કે સાચી ગુરુ પૂનમ તો એ જ કહેવાય કે પોતાના ગુરુને મળવા જવાનું, કે પોતાના મા બાપને પગે લાગવાનું, પોતાના કુળદેવને પગે લાગવાનું, એ જે આપણા સાચા ગુરુ છે. તો ગાઈસ આજે ખરેખર બહુ મજા આવે. જોઈએ આગે ભૂખ બી લાગે છે, ખાવું છે. જો આ ખીચડી છે, તો ખીચડી આપણે થોડી ખાઈ લઈશું, કારણ કે ભૂખ લાગી છે, પછી કામ કરીશું. આ અમારા પુષ્કરભાઈ આવી ગયા છે અમને મહેમાની કરવા માટે. ભાઈ ધીમે હોય, શાંતિથી આવે. કેટલો ફાસ આવે છે તું. મ્યાઉ મ્યાઉ. Pocare. લાડી જોતી નહીં હો ગાઈસ. જો આ બિલાડી છે અને આ અમારા બિલાડો, અમારા પુષ્કરભાઈ. જો અમારા એક બટાકાનું શાક છે, આ ઢેબરો ખીચડીવાળા રોટલી. આ જો આમાં મનુ અમારા ઘર સ્પેશિયલ ખાવા માટે આ છે, એમને પોતાને ખાવાનું લઈને જોવા માટે. તો હવે જમી લઈએ અમે. તો હવે જો આ પાણી લઈ લઈએ, ભેંસને પીવડાવવું પડશે. ચલો આ છે અમારી ભેંસ. ચલો પી લે લેડ. જો ભેંસ પાણી પી. મમ્મી આજે પૂનમ ભરવા ગઈ છે, એટલે ભેંસ એવું મારે જ પીવડાવવી પડશે. એની એ આપણે પાણી એને પીવડાવી દઈશું, નાખવું બી આપણે જ પડશે. જો આ ચાર છે, સવારે 4 લઈ આવ્યા હતા.
હવે અત્યારે એને ચાર નાખીશું. ખેતરમાં લેવા જવું પડે ગાઈસ આ ચારને. હા, તો આપણે ચાર લઈ લઈશું. તો આપણે આ ચાર લઈ લીધી છે કે ચાલો ખાઈ લો. ચાર નાખી દીધી છે બેવને ખાઈને મસ્ત શાંતિથી બેસી જશે. અને તો ચા બાર નાખી દીધી છે, ભેંસને ચા નાખી દીધી છે, પાણી પીવડાવી દીધું છે. હવે હું ચા મૂકીશ કારણ કે 4 વાગ્યા છે તો ચા પીવી પડશે. હવે શું ચા મૂકીએ આપણે હવે. ચાલો જો આપણી કે ચા મસ્ત રેડી થઈ ગઈ. જો આ કમલેશભાઈ આ છે, કમલેશભાઈ ડ્રોનવાળા. જો ચેટિંગ ચાલુ છે ભાઈનું. મસ્ત અમે ચા પીને ગાઈસ બેઠા છે અને 5 વાગ્યા છે. ફિલહાલ હું આ વ્લોગને એન્ડ કરું છું. ગમે હોય વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ગાઈસ, કે જેથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા ગુજરાતી વિડીયો તમને મળતા રહે, ચરોતરના વિડીયો તમને મળતા રહે ગાઈસ. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ગાઈસ, બાય બાય સો મચ. અને ગાઈસ તમને કહેજો કોમેન્ટમાં લખજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો. અને તમે કોમેન્ટ બી કરી શકો છો કે મારે કેવા વિડીયો બનાવવા જોઈએ, તો ગાઈસ એના ઉપર બનાવીશ. બાય બાય, જય માતાજી.